હવે આ જે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જે છે એ પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણને કંઈક આવું કહે છે કે આ હું કોઈ એક સર્કિટ છે ને જો હું ઝૂમ કરું તો અહીંયા વચ્ચેનો જે યલો પાર્ટ છે ફિગરનો દેટ ઇઝ રિટન એઝ પીઝો. આ જે પીઝો છે એ બીજું કંઈ નહીં પણ કોઈ એક જાતનો ક્રિસ્ટલ છે અથવા તો સ્ફટિક છે. આ સ્ફટિક છે એ બહુ સ્પેસિફિક હોય છે. લાઈક મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે વન ક્રિસ્ટલ ઇઝ ઇટ વોઝ અ ક્વાર્ટ્સ. સો એનો સ્પેલિંગ થાય QUARTZ. સો ઇટ્સ અ ક્વાર્ટ્સ ક્રિસ્ટલ, રાઈટ. તો આજે ધારો કે આ જે યલો પાર્ટ જે ફિગરમાં બતાવ્યો છે એ માનો કે કોઈ ક્વાર્ટ્સનો ક્રિસ્ટલ છે અને એની ઉપરની બાજુ અહીંયા ઇલેક્ટ્રોડ અને નીચે પણ લખેલું છે ઇલેક્ટ્રોડ. તો આ જે ઇલેક્ટ્રોડ છે એ કોઈ મેટાલિક અથવા તો કોઈ ધાતુના માનો કે એલ્યુમિનિયમ એવા કોઈ બે મેટલ ઇલેક્ટ્રોડ છે એની વચ્ચે આ પીઝો ઇલેક્ટ્રિક ક્વાર્ટ્ઝનો કોઈ સ્ફટિક છે એ બેની વચ્ચે આપણે મૂકેલો છે. સો ધીસ ઇઝ જસ્ટ લાઈક અ સેન્ડવિચ, રાઈટ. તો સેન્ડવિચની અંદર લાઈક બે બ્રેડની વચ્ચે તમે you may place any damn thing, so very tasty things. So one of the sandwich is shown on your screen, which has a two electrode and a quartz crystal between these two electrodes. બેની વચ્ચે અહીં આગળ ક્વાર્ટ્ઝનો કોઈ ક્રિસ્ટલ આ બેની વચ્ચે મૂકેલો છે. હવે ધારો કે આ જે ક્વાર્ટ્ઝનો સ્ફટિક છે એને ઉપરથી અહીંયા જે રીતના બતાવ્યું છે આ રીતે ઉપરથી અને નીચેથી બંને બાજુથી જો એને પ્રેસ કરવામાં આવે, દબાવવામાં આવે, તો પ્રેશર આપો તમે, તો ક્વાર્ટ્ઝનો જે ક્રિસ્ટલ છે એને જ્યારે તમે પ્રેશર આપો એ વખતે આ જે કોઈ પણ વસ્તુને તમે દબાવો તો શું થાય, તો આ ક્વાર્ટ્ઝના ક્રિસ્ટલનું દબાવીશ તો આ એની જે હાઈટ છે, રાઈટ, આ હાઈટ છે એ ઓછી થશે. મીન્સ પ્રેસ થશે એટલે આ હાઈટ કંઈક આવી થઈ જશે, ઘટી જશે, રાઈટ. હું દબાવું તો અહીંયા તમે જુઓ તો અહીં બાજુની ફિગર છે એની અંદર કંઈક આવી રીતના બતાવ્યું છે કે જ્યારે તમે કોઈ પ્રેશર આપો એ વખતે આ જે ઇલેક્ટ્રોડનો આ ભાગ છે, રાઈટ, એ આ જગ્યાએ આવી જશે. દબાવો એટલે પ્રેસ થાય. લાઈક માનો કે તમે હાથમાં રબર લો, ઇરેઝર લઈ અને ઉપર ને નીચે બે બાજુ તમે પ્રેસ કરશો તો પ્રેસ કરશો એટલે શું થશે, પ્રેશર આપવાથી એની જે પહોળાઈ છે એ ઘટશે, રાઈટ, અથવા જો એની હાઈટ છે એ ઓછી થશે. તો પહોળાઈ એની ઘટી જાય પણ એની સાથે સાથે શું થશે, એની લંબાઈ શું થશે, વધશે, લાઈક ધીસ, રાઈટ. સો ઇન્ક્રીઝ ઇન લેન્થ, તો લેન્થ તમારી ઇન્ક્રીઝ થાય છે. લાઈક ઓરિજિનલ લેન્થ એલ હતી તો એ ઇન્ક્રીઝ થઈ અને ડેલ્ટા એલ જેટલી ઇન્ક્રીઝ થાય. તો નાવ ધ ન્યૂ લેન્થ ઇઝ એલ પ્લસ ડેલ્ટા એલ. તો અહીંયા પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલને જ્યારે ઉપર અને નીચેથી આવી રીતના કોઈ પણ પ્રકારનું જો દબાણ આપવામાં આવે અને દબાણ આપવામાં આવે તો આ જે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે એની જે પહોળાઈ છે એ પહોળાઈમાં શું થાય, ઘટાડો થશે, મીન્સ ડિક્રીઝ થશે, અને લંબાઈમાં શું થશે, વધારો થશે. તો લંબાઈ વધે છે અને પહોળાઈ ઘટે છે, એ બહુ સ્વાભાવિક છે. ઓકે, આવું થવાને કારણે કંઈક પરિસ્થિતિ એવી થાય છે કે આ જે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે એ મેં તમને આ એક આવી ફિગરથી બતાવ્યું હતું કે જ્યારે એને ઉપરથી અને નીચેથી જો આવું ફોર્સ અપ્લાય કરીએ અથવા તો પ્રેશર આપવામાં આવે તો એની લંબાઈ વધે અને સામસામેની જે બે બાજુઓ છે, કારણ કે કોઈ પણ ક્રિસ્ટલ હોય એ ક્રિસ્ટલની કેટલી હોય, કુલ 6 બાજુ હોય, રાઈટ. તો મેં તમને આ રીતના કહ્યું હતું કે કોઈ આવો ક્રિસ્ટલ હોય કે જેની 6 બાજુઓ હોય તો એવો ક્રિસ્ટલ હોય, હું એક સેમ્પલ ખાલી ડ્રો કરું તો એની 6 સાઇડ્સ હોય. તો આ 6 બાજુઓ છે એ સ્ફટિકની 6 બાજુઓમાંથી કોઈ પણ બે બાજુ પર this is something ridiculous. આની અંદર એક ઓટો શેપનો ફીચર હોય છે, સો ઓટોમેટિકલી એનો શેપ ચેન્જ કરી લે, નો પ્રોબ્લેમ. સો playing tricks.
So now you can see from this figure, it is playing tricks. Oh my God. થોડી ધીરજ રાખજો હો, કારણ કે આની અંદર ઓટો શેપ છે ઓન રાખેલું છે, so it will automatically change the shape. Okay, I will try to change the options. Okay, now you can see. તો માનો કે આવી 6 બાજુઓ છે, આ ઉપરની છે 1 છે, નીચેની 2, આ તરફની સાઈડની છે ડાબી બાજુની 3, આ ચોથી બાજુ છે, પાછળની જે ફેસ છે બેક સાઈડ, that back side is like 5th, અને આ જે ફ્રન્ટ સાઈડ છે એ છઠ્ઠી બાજુ થઈ, રાઈટ. હવે માનો કે હું 1 નંબર અને 2 નંબરની બાજુઓ પર માનો કે હું ફોર્સ અપ્લાય કરું છું, તો આ જે ભાગ છે 1 નંબર અને 2 નંબરમાં, એમાં આ જે પહોળાઈ છે એ ઓછી થશે, લાઈક આ રીતના ઘટી જશે, પણ એની લંબાઈ શું થશે, વધી જશે, એક્સટેન્ડ થશે દબાવવાથી. તો આ એકચ્યુઅલી ક્રિસ્ટલ છે એ આવી રીતના પ્રેસ થઈ જાય અને લાંબો થઈ જાય. એને કારણે આ જે બાકીની જે 2 બાજુઓ છે એ બાજુઓ ઉપર પોઝિટિવ અને એની સામેની બાજુ પર નેગેટિવ ચાર્જીસ છે એ ઓટોમેટિકલી જનરેટ થાય છે. તો એમ કહી શકીએ કે લાઈક આ જે આપણે ફિગર જોઈ, તો આ ફિગરની અંદર માનો કે અહીંયા છે એ પોઝિટિવ ચાર્જ આવી જાય છે, તો જે સપાટી પર તમે દબાણ આપો એનાથી વિરુદ્ધ જાતની સપાટી પર તો અહીંયા નેગેટિવ આવશે, અહીંયા નેગેટિવ 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 ચાર્જીસ. તો આ એક જાતની બેટરી તરીકે વર્ક કરે છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે એક ઇરેઝર હોય, સાદું રબર જે તમે ભૂસવા માટે વાપરો છો, એ સિમ્પલ ઇરેઝરને જ્યારે તમે ઉપર ને નીચેથી પ્રેસ કરો, તો જ્યારે પ્રેસ કરો એ વખતે એની પહોળાઈ ઘટે છે અને લંબાઈ એની વધે છે. તો એ વખતે બાકીની 2 બાજુઓ પર, એટલે એક બાજુ પર ધન વિદ્યુતભાર અને બીજી બાજુ પર ઋણ વિદ્યુતભાર જમા થાય છે. આ જે ઘટના છે એને કહેવાય છે ઇટ ઇઝ નોન એઝ પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો અહીંયા મુદ્દો એ છે આપણે અગત્યનો કે તમે વર્કઆઉટ જે કરો છો એની અંદર દબાણ જ આપો છો, કોઈ બીજી કોઈ વસ્તુ કરી જ નથી. તમે શું કર્યું છે, ખાલી ફોર્સ જ એપ્લાય કર્યો છે અહીંયાથી, અને આ ફોર્સ એપ્લાય કરવાને કારણે બાકીની જે 2 બાજુઓ છે એની ઉપર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જમા થાય છે. અચ્છા, આનાથી ઊંધું વિચારીએ, રિવર્સ ડિરેક્શનમાં. અહીંયા મેં તમને કહ્યું કે ફોર્સ અપ્લાય કરીએ છે, એને બદલે માનો કે હું એક્સપાન્ડ કરું, દબાવવાને બદલે હું શું કરું, એને ખેંચું બંને બાજુથી બહારની તરફ, એક્સપાન્ડ કરું, રાઈટ. જો હું એક્સપાન્ડ કરીશ તો એવા સંજોગોમાં આ જે પહોળાઈ છે એ પહોળાઈ તમારી શું થશે, ઇન્ક્રીઝ થશે, રાઈટ. વિડ્થ તમારી ઇન્ક્રીઝ થાય, રાઈટ. પણ પહોળાઈ વધે એની સાથે શું થાય, એની લંબાઈ શું થાય, ઘટી જાય. તો આ જે ક્રિસ્ટલ છે એ એકચ્યુઅલી આ કન્ડિશનમાં આવી જાય, પહોળાઈ વધી પણ લંબાઈ શું થાય, ઘટી જાય, રાઈટ. તો તમે રબરને આમ વચ્ચેથી પકડીને આમ ખેંચો, તો ખેંચશો એ વખતે શું થશે, એની લંબાઈ ઘટે પણ પહોળાઈ વધે. તો આ વખતે કંઈક ઊંધું થાય છે કે જે બાજુ અહીંયા પોઝિટિવ વિદ્યુતભાર જમા થયો હતો ત્યાં આગળ શું થશે, હવે નેગેટિવ ચાર્જ જમા થશે. એટલે આ બાજુ પર બધે નેગેટિવ ચાર્જ આવી જાય, અને જ્યાં નેગેટિવ ચાર્જ હતો જે સપાટી પર, એ સપાટી પર કેવો આવશે, પોઝિટિવ ચાર્જ આવી જાય. તો આ જે છે એ અગેન ઇટ્સ અ રિવર્સ પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો કોઈ પણ સ્ફટિકને જ્યારે તમે કોઈ દબાણ અથવા તો તણાવ આપો એ વખતે એ જે સ્ફટિક છે એની લંબાઈમાં ફેરફાર થાય, અને લંબાઈમાં ફેરફાર થાય એની સાથે જ એની સામસામેની 2 બાજુઓ છે એ 2 બાજુઓ પર વિદ્યુતભાર જમા થાય. તો એક બાજુ પર માનો કે પોઝિટિવ થાય તો બીજી તરફ નેગેટિવ ચાર્જ જમા થાય. તો આ જે અસર છે એને કહેવાય છે પીઝો ઇલેક્ટ્રિક અસર, પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. હવે પ્રશ્ન એવો થાય
કે કોઈ પણ સ્ફટિક હોય એની અંદર આ ઘટના બને છે? ના. તો ક્વાર્ટઝ છે, કેલ્સાઇટ છે, રોસેલા સોલ્ટ, આવા કોઈ ચોક્કસ જ સ્ફટિક છે જેની અંદર આ અસર, પીઝોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. ગમે તે સ્ફટિક લઈ લો, તમે ધારો કે સોડિયમ ક્લોરાઇડનો ક્રિસ્ટલ લઈ અને તમે એના પર પ્રયોગ કરવા જાઓ અથવા તો કાચ લઈને કરવા જાઓ તો એ શક્ય નથી. તો કુદરતી રીતે મળી આવતા ક્વાર્ટઝ છે, કેલ્સાઇટ છે અથવા તો રોસેલા સોલ્ટ, એ 3 પ્રકારના જે સ્ફટિક છે એની અંદર આ પીઝોઇલેક્ટ્રિક ઘટના જોવા મળે છે. પછી પ્રશ્ન એવો થાય કે આવું થાય છે કેમ? તો અહીંયા આગળ આપણે એનું થોડુંક વધારે ડિટેલમાં અભ્યાસ કરીએ તો કંઈક the word piezoelectricity comes from the Greek word pezin. તો આ જે પેઝિન શબ્દ છે એના ઉપરથી આ પીઝોઇલેક્ટ્રિક શબ્દ આવ્યો છે. તો પેઝિનનો મતલબ થાય છે ટુ સ્ક્વીઝ ઓર પ્રેસ. સ્ક્વીઝ એટલે દબાવવું, રાઈટ, અથવા તો પ્રેસ કરવું, સ્ક્વીઝ કરવું, દબાવવું અથવા તો પ્રેસ કરવું. તો જ્યારે કોઈ પણ સ્ફટિકને તમે દબાણ આપો તો દબાણ આપો એ વખતે એની બે બાજુઓ પર તમને એ બતાવ્યું એ પ્રમાણે કંઈક વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. પણ આવું પીઝોઇલેક્ટ્રિક સ્ફટિકમાં થાય કેમ? એનું રીઝન શું? તો આપણે એક સિમ્પલ જો સાદો એક્ઝામ્પલ જો વિચારીએ આ રીતના કે માનો કે તમે ક્લાસરૂમમાં બેઠા છો, અત્યારે તમે ભલે ઘરે બેઠા પણ માનો કે કોલેજના ક્લાસરૂમમાં અથવા તો સ્કૂલના ક્લાસરૂમમાં તમે બેઠા છો અને તમારા ક્લાસરૂમની અંદર કોઈ પણ ટીચર અથવા તો પ્રોફેસર છે નહીં, આવ્યા છે નહીં. તો એવા વખતે ક્લાસરૂમનો માહોલ કેવો હશે એવું તમને ખબર છે, કારણ કે યુ આર અ સ્ટુડન્ટ અને તમે ક્લાસરૂમમાં આવી રીતના બેઠેલા છો. જ્યારે ક્લાસરૂમમાં કોઈ ટીચર હોય નહીં એ વખતે પરિસ્થિતિ એવી હોય કે બેન્ચ પર છોકરાઓ બેઠા હોય અથવા તો ક્લાસની અંદર ફરતા હોય અથવા તો બેન્ચ પર બેઠા હોય તો પાછળ ફરીને બેઠા હોય, આજુબાજુની અંદર તમે વાતો કરતા હો. આ બધી જ વસ્તુઓ જ્યારે ક્લાસરૂમમાં કોઈ પ્રોફેસર હોય નહીં એ વખતે સામાન્ય છે. This is the situation when there is no teacher or when there is no professor in your classroom. તો આ જે અસર છે એને કહેવાય કે અંદર જે બેઠેલા જેટલા વિદ્યાર્થીઓ છે એ માનો કે વિદ્યુત ભારો છે, રાઈટ. એ વિદ્યુત ભારો છે એ આડાવળા છે કારણ કે ક્લાસરૂમની અંદર પ્રોફેસર નથી અને પ્રોફેસર નથી એટલે બધા વિદ્યુત ભારોની ગોઠવણી છે એ ઇરેગ્યુલર અરેન્જમેન્ટ છે. કોઈ ડાબે જુએ છે, કોઈક જમણે જુએ છે, કોઈક ઉપર જુએ છે, કોઈક નીચે જુએ છે, કોઈક આંટા મારે છે ક્લાસરૂમની અંદર. બટ એઝ સુન એઝ ધ ટીચર ઓર પ્રોફેસર કમ્સ ઇન્ટુ ધ ક્લાસરૂમ, જેવા ક્લાસરૂમમાં ટીચર આવે એટલે ઓલ ધ સ્ટુડન્ટ્સ સેટલ ઇન ધર પોઝિશન, એમની બેન્ચ પર બેસી જાય અને બધાનું ધ્યાન ક્યાં હશે તો પ્રોફેસર ક્લાસરૂમમાં જે જગ્યાએ એને ઊભા રહ્યા હશે તો દરેક જણ છે એ ક્લાસરૂમમાં ઓર્ડરમાં ગોઠવાઈ પ્રોપર એરેન્જમેન્ટ થઈ અને એની નજર હશે તમારા પ્રોફેસર પર, રાઈટ. સો વોટ હેપન્સ, અહીં આગળ ક્લાસરૂમની અંદર તમારા પ્રોફેસરની જે હાજરી છે એ એક જાતના ઇલેક્ટ્રિક ફિલ્ડ તરીકે વર્ક કરે છે. ઇટ બિહેવ્સ લાઇક એન ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને એ વખતે જે ક્લાસરૂમની અંદર જે વિદ્યાર્થીઓ છે, જે અણુ પરમાણુઓ છે, એ જે રેન્ડમ પહેલા ગોઠવાયેલા હતા એને બદલે એક રેગ્યુલર ફેશનમાં, રેગ્યુલર ઓર્ડરમાં એ લોકો ગોઠવાઈ જાય છે. તો યુ કેન સી હિયર ફ્રોમ ધીસ પિક્ચર, યુ કેન સી હિયર ધી ચાર્જીસ, એટમ્સ છે જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જીસ છે. તો તમે જુઓ તો આ બધી ગોઠવણી કેવી છે? રેન્ડમ છે, હેફેઝાડ. કોઈક આમ છે, કોઈક આ રીતના છે, તો કોઈક નીચે જુએ છે, તો કોઈક સીધું જુએ છે, તો કોઈક આ તરફ જુએ છે. તો ઓલ ધી એટમ્સ આર એરેન્જ્ડ ઇન અ હેફેઝાડ મેનર, બરાબર, ઇરેગ્યુલર પેટર્ન. તો આ ઇરેગ્યુલર પેટર્ન જ્યારે હોય એ વખતે કોઈ પણ વોલ્ટેજ જનરેટ થતું નથી, રાઈટ. પણ માનો કે જેવા ક્લાસરૂમમાં ટીચર આવે એની સાથે જ તમે જુઓ તો આ બધા જ જે પરમાણુઓ છે એ આ પોઝિશનમાંથી કઈ પોઝિશનમાં આવી ગયા તો તમે જુઓ તો એકદમ સિસ્ટમેટિક ઓર્ડરમાં ગોઠવાઈ ગયા. નેગેટિવ નેગેટિવની જગ્યાએ, પોઝિટિવ પોઝિટિવની જગ્યાએ, નેગેટિવ નેગેટિવની જગ્યાએ, એન્ડ ધી સેમ વે. ઓકે, સો પીઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલની અંદર પણ કંઈક આવું થાય છે. તો પીઝોઇલેક્ટ્રિકની અંદર આપણે બે વસ્તુ જોઈ. પહેલી વસ્તુ જોઈ
કે પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિકને જો બહારથી દબાણ આપવામાં આવે બંને બાજુથી, તો દબાણ આપવાને કારણે આ જે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે તમારો, એની જે પહોળાઈ છે એ પહોળાઈ ઘટે છે અને લંબાઈ વધે છે. અને આને કારણે બે બાજુઓ પર પોઝિટિવ અને નેગેટિવ એવા બંને બાજુ પર વિદ્યુત ભારો જમા થાય છે, રાઈટ. અને જો આ દબાણ જે આપીએ છીએ એને બદલે તણાવ આપવામાં આવે, એટલે બહારની તરફ ખેંચવામાં આવે, દબાણ આપવાને બદલે તણાવ આપવામાં આવે, તો આ જે વિદ્યુત ભારો છે જ્યાં પોઝિટિવ હતો ત્યાં નેગેટિવ આવી જાય, અને જ્યાં નેગેટિવ છે ત્યાં પોઝિટિવ વિદ્યુત ભાર જમા થાય છે. તો આ અસરને આપણે કઈ પીઝો ઇલેક્ટ્રિક અસર, રાઈટ. હવે આનાથી જુદું વિચારીએ, હજી કંઈક જુદું વિચારીએ કે દબાણ કે તણાવ આપવાને બદલે હું ધારો કે કંઈક એવું કરું કે આવી કોઈ બેટરી કનેક્ટ કરું છું, રાઈટ. તો અહીંયા આગળ છે આ બેટરીનો પોઝિટિવ છે અને અહીંયા બેટરીનો નેગેટિવ છે. તો બેટરીનો પોઝિટિવ છે આ ઉપરના ઇલેક્ટ્રોડને આપું અને નેગેટિવ છે એ સપોઝ આ નીચેના ઇલેક્ટ્રોડને આપું. તો બીજા શબ્દોમાં એમ કહું કે આ જે રચના છે એ જાણે કે કોઈ કેપેસિટર સી હોય, તમારું કેપેસિટર જેવી રચના થઈ કે જેની અંદર બે ઇલેક્ટ્રોડની વચ્ચે આ કોઈ એક ડાઇલેક્ટ્રિક પીઝો ક્રિસ્ટલ મૂકેલો છે મેં. તો આ ડાઇલેક્ટ્રિક પીઝો ક્રિસ્ટલ છે એ એની ઉપરનો જે ઇલેક્ટ્રોડ છે, આ ઉપરના ઇલેક્ટ્રોડની ઉપર અહીંયા બધે જ પોઝિટિવ ચાર્જ છે, કારણ કે બેટરીનો ધન છેડો આપણે અહીં જોડેલો છે, કરેક્ટ. અને નીચેનો જે આ ઇલેક્ટ્રોડ છે ત્યાં બેટરીનો નેગેટિવ જોડ્યો છે, એટલે અહીંયા તમને એ નેગેટિવ વિદ્યુત ભાર આવશે. જ્યારે આવી કોઈ બેટરી પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ વચ્ચે મૂકી અને બે ઇલેક્ટ્રોડને જો વોલ્ટેજ આપવામાં આવે વીડીસી જેટલું, તો વીડીસી જેટલું વોલ્ટેજ આ બેટરીમાંથી આપો, તો એ વખતે આ વચ્ચે રહેલો જે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે એની પર શું અસર થાય? તો વોલ્ટેજ આપવાને કારણે આ ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા જુઓ તો આ પોઝિટિવ ચાર્જ છે અને સામે નેગેટિવ છે, તો પોઝિટિવ થી નેગેટિવ તરફનું વિદ્યુત ક્ષેત્ર, જેને તમે કહીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ, આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ આ બે પ્લેટની વચ્ચે અથવા તો બે ઇલેક્ટ્રોડ છે એની વચ્ચે પેદા થાય, ઉત્પન્ન થાય. તો આ વિદ્યુત ક્ષેત્ર બહારથી જે લાગ્યું એને લીધે વચ્ચે રહેલો જે પીઝો ઇલેક્ટ્રિક તમારો જે ક્રિસ્ટલ છે એની પહોળાઈ જે છે, રાઈટ, આ જે પહોળાઈ છે એમાં ઘટાડો થાય અને લંબાઈમાં વધારો થાય, રાઈટ. આ કંઈક વસ્તુ જુદી થઈ. પહેલા જે આપણે ચર્ચા કરી એમાં એવું કહ્યું કે અહીંયા તમારે દબાવો છો ક્રિસ્ટલને, બરાબર, એટલે દબાણ આપો છો ઉપર અને નીચે, અથવા તો તણાવ આપો છો એટલે એક્સપાન્ડ કરો છો તમે. તો દબાણ અથવા તણાવની અસર હેઠળ પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિક જે છે એની બે બાજુઓ પર ધન અને બીજી તરફ ઋણ વિદ્યુત ભાર જમા થાય છે, ઇન્ડ્યુસ થાય છે, અને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડ્યુસ થાય છે, એવું કહેવાય. ઇલેક્ટ્રિક ચાર્જ ઇન્ડ્યુસ થાય છે અથવા તો જમા થાય છે. આ એક ઘટના થઈ જેને આપણે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થઈ. હવે આનો આ જ ક્રિસ્ટલ છે, પણ આના આ જ ક્રિસ્ટલને જો બહારથી બેટરી જોડવામાં આવે તો આ જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ છે, એની અસર હેઠળ તમારો જે પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિક છે એની લંબાઈ અને પહોળાઈમાં ફેરફાર થાય છે. તો આ બીજી વસ્તુ થઈ. તો આ બંને પ્રકારની વસ્તુઓ પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિક છે એની અંદર શક્ય છે, રાઈટ. તો પહેલી વસ્તુ કઈ? તો કે દબાણ કે તણાવ આપો તો વિદ્યુત ભાર જમા થાય. અને બીજી વસ્તુ કઈ? તો કે ભાઈ તમે બેટરી સર્કિટમાં જોડી અને એને જો વોલ્ટેજ આપો, એક પ્લેટને ધન અને બીજી પ્લેટને ઋણ વિદ્યુત ભાર, તો આ વચ્ચેનો જે પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિક છે એની પહોળાઈ અને લંબાઈ છે એમાં ફેરફાર થાય છે, કરેક્ટ. તો આ બંને જાતની અસરો તમારી પીઝો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે, રાઈટ. હવે એક સિમ્પલ સર્કિટ જો તમને બતાવું તો આ જે સર્કિટ છે એ પીઝો ઇલેક્ટ્રિક અસર જે છે એને ચકાસવા માટેની અથવા તો પેદા કરવા માટેની અસર છે. અહીંયા
આ જે સર્કિટ તમને બતાવી છે, આ સર્કિટ આજની તારીખમાં ક્યાંય વપરાતી નથી, એ પણ હું તમને કહી દઉં. એનું કારણ છે કે આ જે સર્કિટ છે એ સર્કિટ તમને દેખાવમાં કોમ્પ્લિકેટેડ લાગશે, પણ બહુ સિમ્પલ સર્કિટ છે. આ સર્કિટ આપણે પહેલા સમજીએ તો પીઝો ઇલેક્ટ્રિક અસરનો ઉપયોગ કરી અને જો તમારે અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરવા હોય તો આ સર્કિટની મદદથી તમે બહુ સહેલાઈથી કરી શકો. કેવી રીતના? તો આ જે સર્કિટ છે એની અંદર આ જે સર્કલ બતાવ્યું છે, ધીસ સર્કલ, તો આ જે સર્કલ છે એની અંદર તમે જુઓ તો 3 ઇલેક્ટ્રોડ છે. એક છે એ ઉપરથી આ નીકળે છે અને આપણે કહીએ છીએ પી. પી નો મતલબ થાય, પી મીન્સ પ્લેટ. ઇટ ઇઝ નોન એઝ પ્લેટ. પી નો મતલબ છે પ્લેટ. ઓકે, નીચે તમે જુઓ તો એના પછી આવી ડોટેડ લાઈનથી અહીંયા બતાવ્યો છે અને એ ટર્મિનલને લખ્યું છે, આ ઇલેક્ટ્રોડ છે જી. તો પ્લેટ પછીનો ટર્મિનલ છે અહીંયા લખેલું છે જી. જી નો મતલબ થાય છે ઇટ ઇઝ નથિંગ બટ ગ્રીડ. ઇટ ઇઝ નોન એઝ ગ્રીડ. ગ્રીડ એટલે એક જાતની જાળી, બરાબર? મેટલની શું હોય અહીંયા વચ્ચે જાળી મૂકેલી હોય, જેમ આપણા ઘરમાં કેવી મચ્છર જાળી મૂકીએ છીએ એવી રીતના આ સર્કિટની અંદર પ્લેટ છે એની નીચે મૂકી છે એક મેટલની જાળી. જાળીને કહેવાય ઇંગ્લિશમાં ગ્રીડ. અને અહીંયા નીચે જે છે એ અહીંયા તમને ફિલામેન્ટ એફ બતાવ્યો છે, રાઈટ? તો આ શું છે? ફિલામેન્ટ એફ. તો એફ ઇઝ નથિંગ બટ ફિલામેન્ટ. આપણા ઘરની અંદર જેવી રીતના હવે તો એલઈડી આવી ગઈ છે, પણ તમે જોયા હશે કે તમારા ઘરમાં લાઇટના બલ્બ વપરાય છે, બરાબર? 40 વોટનો, 60 વોટનો, 100 વોટનો, એવા તમે ઇલેક્ટ્રિક બલ્બ વાપરો છો. તો આ જે ઇલેક્ટ્રિક બલ્બ્સ છે એને તમે જ્યારે ચાલુ કરો તો તમે જુઓ તો જે જગ્યાએથી પ્રકાશ આપે છે એ એકદમ ગરમ થાય છે. એ શું થાય છે? ગરમ થાય. એ શું હોય? બીજું કંઈ નહીં પણ ફિલામેન્ટ હોય. એને શું કહેવાય? ફિલામેન્ટ. બરોબર વચ્ચે જે એકદમ યલોઇશ કલરનો આમ ચમકતો હોય છે એ લાઇટ આપે છે, એ શું છે? ધેટ ઇઝ યોર ફિલામેન્ટ એફ. તો આ સર્કિટની અંદર 3 ટર્મિનલ છે અથવા તો 3 ઇલેક્ટ્રોડ છે. એક છે ફિલામેન્ટ, પછી ગ્રીડ અને ત્રીજું પ્લેટ. હવે આ સર્કિટમાં થાય શું? તો આ સર્કિટ છે એ એક પ્રકારનું એમ્પ્લીફાયર સર્કિટ છે. આ સર્કિટ છે એ એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે, જેમાં આ જે પ્લેટનો ટર્મિનલ છે પી, એ પ્લેટનો ટર્મિનલ તમે જોશો તો અહીંયાથી આ રસ્તે થઈ અને પાછો ક્યાં આવે છે? બેટરી પર. તો અહીંયા બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે અને અહીં નીચે નેગેટિવ ટર્મિનલ છે. અહીંયા લખ્યું છે એચટી. એચટી નો મતલબ થાય હાઈ ટેન્શન. હાઈ ટેન્શન જે છે એનો મતલબ કે આ જે બેટરી છે એમાંથી તમે ખૂબ મોટું વોલ્ટેજ આપો છો. ઘણી વખત આ સર્કિટ છે એની અંદર આ હાઈ ટેન્શનમાંથી લગભગ 150 થી લઈને 200 વોલ્ટ સુધીનું ડીસી વોલ્ટેજ આપવામાં આવે છે. સો ઇટ્સ અ હાઈ વોલ્ટેજ બેટરી. એક પ્રકારની બેટરી જ છે જેની અંદરથી વધારે વોલ્ટેજ આપીએ છીએ એટલે આપણે એને એચટી કહીએ છીએ, રાઈટ? ઓકે, તો આ પ્લેટ છે એના પર બેટરીનો કયો છે? પોઝિટિવ ટર્મિનલ છે, રાઈટ? અને આ જે નેગેટિવ ટર્મિનલ છે એ ગ્રાઉન્ડ કરેલો છે, પણ નીચે અહીં એક બીજી બેટરી બતાવી છે, એમાં લખ્યું છે એલટી. એલટી મીન્સ ઇટ્સ અ લો ટેન્શન. લો ટેન્શન એટલે ઓછું વોલ્ટેજ આપતી હોય. તો આ લો ટેન્શન બેટરી છે એ લગભગ 6 વોલ્ટ, 6 વોલ્ટની આજુબાજુના વોલ્ટેજ આપતી હોય છે, અને હાઈ ટેન્શન છે એ લગભગ તમને 200 વોલ્ટ જેટલું વોલ્ટેજ આપતી હોય છે, કરેક્ટ? ઓકે, હવે થાય શું કે આ લો ટેન્શન બેટરીમાંથી તમે ધારો કે આ બેટરી ચાલુ કરો એટલે 6 વોલ્ટ તમે આપો છો. તો આ જે ફિલામેન્ટ છે તમારો, આ ફિલામેન્ટનો જે પાર્ટ છે આ મેટલનો બનેલો હોય અને આ જે ફિલામેન્ટ છે એ ધીમે 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 ગરમ થશે. જેવી રીતના તમારા ઘરની અંદર લાઇટનો બલ્બ છે એ ગરમ થતો હોય એવી રીતના આ જે ફિલામેન્ટ છે એફ એ પણ શું થાય? ગરમ થાય. અચ્છા, ગરમ થાય એટલે આ ઇલેક્ટ્રોડ છે અથવા તો ફિલામેન્ટ છે એ મેટલનો બનેલો છે અને મેટલનો બનેલો હોવાથી એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ ઘણા બધા હશે. તો આ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એ વોલ્ટેજ આપવાને કારણે એને આ ઇલેક્ટ્રોનને બહારથી તમે એનર્જી આપો છો અથવા તો શક્તિ આપો છો.
એ શક્તિને કારણે આ જે ઇલેક્ટ્રોન્સ છે તમારા એ ફિલામેન્ટની સપાટી છોડી અને અહીંયા ઉપરની તરફ આવી રીતના મૂવ થાય, ઉપરની તરફ સપાટી છોડી અને ઉપરની તરફ જતા રહે. હવે જ્યારે ઇલેક્ટ્રોન સપાટી છોડીને ઉપરની તરફ જાય એ વખતે વચ્ચે આ ભાગમાં અહીંયા ગ્રીડ છે એટલે એક જાતની જાળી છે. તો આ જાળીમાંથી ઇલેક્ટ્રોન્સ જે છે એને પસાર થવાનું. આ જાળીમાંથી જ્યારે ઇલેક્ટ્રોન્સ પસાર થાય એ વખતે જાળીની અંદર બહુ જ નાની ગેપ હોય. જેવી રીતના મચ્છર જાળી છે એમાંથી મચ્છર આવી શકે નહીં, બરાબર. પણ ઇલેક્ટ્રોન્સ જે છે એ તો બહુ સૂક્ષ્મ સ્વરૂપ હોય છે. ઇલેક્ટ્રોન્સ જે છે એ આ જાળીની અંદરથી પસાર થઈ જાય. પણ પ્રોબ્લેમ એ છે કે આ જાળીમાંથી જ્યારે પસાર થાય તો આ જે ગ્રીડ છે તમારો, એ ગ્રીડને તમે જોશો તો આ ગ્રીડ છે એ ક્યાં કનેક્ટ કરેલો છે? તો બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે. તો આ ગ્રીડ છે એને બેટરીનો નેગેટિવ જોડેલો છે, રાઈટ. હવે ઇલેક્ટ્રોન્સ કેવા છે? નેગેટિવ હોય. બેટરીનો ગ્રીડ કેવો છે? નેગેટિવ છે. તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન્સ ફિલામેન્ટમાંથી નીકળશે એનું શું થશે? તો કંઈક હું આવી રીતના ડ્રો કરીને બતાવું કે ઇલેક્ટ્રોન્સ છે એ બધી બાજુથી નીકળશે આ રીતના, રાઈટ. તો આ વચ્ચેની જે ગેપ છે એમાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થઈ જાય, એ સ્પીડમાં ઉપર પ્લેટ તરફ જશે અને આ ભાગમાં જ્યાં પ્લેટ છે, રાઈટ, આ તમારી ગ્રીડ છે એની જાળીમાંથી જે પસાર નથી થઈ શકતા એ ગ્રીડ તમારો નેગેટિવ છે, પ્લેટ કેવો છે? પોઝિટિવ છે. એટલે આ ધન છેડો હોય એ ઇલેક્ટ્રોન્સને ઉપરની તરફ આકર્ષે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ મોટા ભાગના ગ્રીડમાંથી પસાર થઈ જાળીમાંથી અને પ્લેટ સાથે પ્લેટની ઉપર જમા થશે, રાઈટ. કારણ કે આ પોઝિટિવ છે એટલે આ ઇલેક્ટ્રોન તમારો કેવો હોય? નેગેટિવ હોય. એટલે પોઝિટિવ છે એ નેગેટિવને આકર્ષે અને આકર્ષણને કારણે પ્લેટની અંદર તમને પ્લેટ પ્રવાહ પસાર થાય, પ્લેટ કરંટ પસાર થાય. પણ જે ઇલેક્ટ્રોન્સ આ જાળી પસાર કરી નથી એમાંથી પસાર થઈ શકતા નથી એ અથડાઈ અને પાછા ફિલામેન્ટ પર જતા રહે છે, બરાબર છે. તો કારણ કે ગ્રીડ નેગેટિવ છે અને ઇલેક્ટ્રોન નેગેટિવ છે એટલે શું થશે? અપાકર્ષણ થશે. એ અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન જે છે એ આ જાળી સાથે અથડાઈ અને પાછા આવશે ફિલામેન્ટ પર. તો પરિસ્થિતિ આવી થશે કે ગ્રીડ છે એ બીજા શબ્દોમાં એમ કહીએ કે આ ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે આ ભાગમાં એને કંટ્રોલ કરે છે. એ શું કરે છે? નિયંત્રિત કરે છે. એવું નથી કે ફિલામેન્ટમાંથી જેટલા ઇલેક્ટ્રોન નીકળે એ બધાને પ્લેટ પર જવા દે છે, રાઈટ. તો પ્લેટ સુધી કયા ઇલેક્ટ્રોન પહોંચશે? તો ફિલામેન્ટમાંથી નીકળી અને પ્લેટ સુધી એવા જ ઇલેક્ટ્રોન પહોંચશે કે જેની પાસે પૂરતી શક્તિ છે અથવા તો એનર્જી છે. જેની પાસે પૂરતી એનર્જી નથી એ ઇલેક્ટ્રોન અથડાઈ અને પાછો આવશે ફિલામેન્ટ પર. પાછી એનામાં જો એટલી શક્તિ એને મળી જશે તો ફરી પાછો એ એમાંથી નીકળી અને પ્લેટ સુધી પહોંચશે. તો આ જે સર્કલ બતાવ્યું છે એ એકચ્યુઅલી સર્કલ છે, આની અંદર શૂન્યાવકાશ કરવામાં આવે છે, વેક્યુમ હોય. આખી જે ટ્યુબ છે એ કાચની બનેલી હોય. એ કાચની ટ્યુબ છે એની અંદર પ્લેટ છે, ગ્રીડ છે, ફિલામેન્ટ બધું જ આખા ગ્લાસની ટ્યુબમાં મૂકેલું હોય. અને લાઈક ટેસ્ટ ટ્યુબ જુઓ તો તમે ટેસ્ટ ટ્યુબ વાપરતા હતા એવી ટેસ્ટ ટ્યુબ જેવી ટ્યુબ હોય. અને એ જે ટ્યુબ છે એની અંદર આ 3 ઇલેક્ટ્રોન હોય અને એની અંદર વેક્યુમ કરેલું હોય, શૂન્યાવકાશ. એટલે આ જે સર્કલ છે એની અંદર રહેલી જે તમામ હવા છે એ હવાને બહાર ખેંચી કાઢી છે. એની અંદર કોઈ પણ જાતના હવાના રચકણ છે નહીં. તો વેક્યુમ કરી દીધેલું છે આપણે, રાઈટ. હવે સર્કિટના ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ તરફ જઈએ તો આ જે વાત કરી એ તમારી પ્લેટ, ગ્રીડ અને ફિલામેન્ટની જે ટ્યુબ છે. હવે આ ટ્યુબની અંદર તમે જુઓ તો 3 ઇલેક્ટ્રોડ છે, પ્લેટ, ગ્રીડ અને ફિલામેન્ટ. એટલે આવા જે ટ્યુબ છે એને કહેવાય છે ઇટ ઇઝ નોન એઝ ટ્રાયોડ, TRIODE. ઇટ ઇઝ નોન એઝ ટ્રાયોડ, રાઈટ. જેવી રીતના તમે 12th ની અંદર ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર ભણીને આવ્યા છો તો ડાયોડમાં ડાય મીન્સ 2, એમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે, રાઈટ, P અને N. એવી રીતના ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટરમાં 3 ઇલેક્ટ્રોડ હોય છે, લાઈક એમિટર, બેઝ એન્ડ કલેક્ટર. તો આવા 3 ઇલેક્ટ્રોડ હોય છે એટલે એને ટ્રાન્ઝિસ્ટર કહીએ છીએ, ટ્રાન્સફર ઓફ રેઝિસ્ટર. તો એવી રીતના અહીંયા પણ આ
ટ્રાન્ઝિસ્ટર જેવું જ કામ કરે છે. એમાં પ્લેટ, ગ્રીડ અને ફિલામેન્ટ એવા 3 ઇલેક્ટ્રોડ છે. એટલે આપણે એને શું કહીએ છીએ અહીંયા? ટ્રાયોડ. તો આ જે છે તમારી ટ્રાયોડ ટ્યુબ છે અને આ ટ્રાયોડ ટ્યુબ છે એ એમ્પ્લીફાયર તરીકે વર્ક કરે છે. ઓકે, હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે આગળ જઈએ તો સર્કિટની અંદર તમે જુઓ તો જમણી બાજુનો જે ભાગ છે તો અહીંયા એક ગૂંચળું બતાવ્યું છે જ્યાં આર લખ્યું છે, બીજું ગૂંચળું બતાવ્યું છે એ એલ લખ્યું છે અને અહીંયા અને સી એની વચ્ચે આ એક ત્રીજું ગૂંચળું બતાવ્યું છે. રાઈટ? તો આ જે રચના છે એ તમે જુઓ તો પ્લેટ પરિપથમાંથી જે કંઈ ઇલેક્ટ્રોન્સ છે એને કારણે જે કંઈ કરંટ પસાર થશે એ કરંટ આ દિશામાં વહેતો હશે. તો આ જે કરંટ છે એને હું પ્લેટ કરંટ કહું છું, આઈપી. પ્લેટ કરંટ આઈપી, પી ફોર પ્લેટ અને આઈ એટલે કરંટ. તો આ સર્કિટમાંથી જે કંઈ પ્લેટ કરંટ પસાર થાય છે એ આ આરમાં થઈને પસાર થશે. હવે તમે જુઓ તો આ જે ગોઠવણી છે અથવા તો રચના છે એ જાણે કે કોઈ ટ્રાન્સફોર્મર જેવી રચના છે. રાઈટ? તમે ટ્રાન્સફોર્મર ભણી ગયા છો. ટ્રાન્સફોર્મરમાં કેવું હોય છે? તો ટ્રાન્સફોર્મરની અંદર એક પ્રાથમિક ગૂંચળું હોય, લાઈક આ રીતના. રાઈટ? તો આને આપણે કહીએ છીએ પ્રાઇમરી પી અથવા તો પ્રાથમિક ગૂંચળું પી. એની વચ્ચે આવી લાઇન્સ ડ્રો કરેલી હોય છે. આ જે લાઇન્સ છે એ બીજું કંઈ નહીં પણ શું હોય છે? લોખંડની પ્લેટ મૂકેલી હોય, આયર્નની પ્લેટ્સ હોય અને અહીંયા સામે બીજું ગૂંચળું હોય. તો આ જે ગૂંચળું છે એને હું કહું છું સેકન્ડરી એસ. તો આ તમારું છે ટ્રાન્સફોર્મર છે. તો આ ટ્રાન્સફોર્મર એ તમે જુઓ તો અહીંયા જે છે એના જેવી જ રચના છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક અ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરની અંદર શું થાય છે ભાઈ? તો કે પ્રાથમિક ગૂંચળામાં તમે અહીંયા કંઈક વોલ્ટેજ આપો. આ પ્રાથમિક ગૂંચળામાં આ બે છેડા વચ્ચે તમે કોઈ વોલ્ટેજ આપો અહીંયા. રાઈટ? તો સેકન્ડરીમાં અથવા તો ગૌણ ગૂંચળાની અંદર વોલ્ટેજ અથવા તો વીજ ચાલક બળ પ્રેરિત થાય છે. તો આ બે ટર્મિનલની વચ્ચે તમને કંઈક ઈએમએફ મળે. રાઈટ? માનો કે ટ્રાન્સફોર્મર છે તમને ખબર છે કે બે પ્રકારના હોય, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. તો માનો કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો પ્રાઇમરીમાં હું માનો કે અહીંયા આગળ આપણા ઘરની અંદર જે વોલ્ટેજ આવે છે એ નોર્મલી આપણે કહીએ છીએ કે 250 વોલ્ટ હોય છે. તો 250 વોલ્ટ હું પ્રાઇમરીનો આપું તો અહીંયા સેકન્ડરીની અંદર આ બે છેડા વચ્ચે મને સપોઝ કે 12 વોલ્ટ મળે. તો અહીંયા શું થયું? 250 વોલ્ટને બદલે ઘટી અને 12 વોલ્ટ થયું. એટલે આને કહેવાય સ્ટેપ ડાઉન. તો ઘટી ગયું છે વોલ્ટેજ એટલે ડાઉન થયું છે. ડાઉન થયું મીન્સ ઇટ અ સ્ટેપ ડાઉન વોલ્ટ ટ્રાન્સફોર્મર. તો અહીંયા પણ તમે જુઓ તો ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને આ સેકન્ડરી એ બંને વચ્ચે કોઈ વાયર જોડેલો નથી, કોઈ કનેક્શન નથી આ બેની વચ્ચે. રાઈટ? તો બંને ગૂંચળા કેવા છે? સેપરેટ, છૂટા છે. અને છતાંય પ્રાઇમરીમાં તમે વોલ્ટેજ આપો છો તો સેકન્ડરીમાં એ વોલ્ટેજ પ્રેરિત થાય છે. તો આ કઈ ઘટનાથી થાય છે? તો કે ભાઈ આપણી ફિઝિક્સની અન્યોન્ય પ્રેરણની ઘટનાથી થાય છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની પ્રોસેસ છે. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનથી પ્રાઇમરીને વોલ્ટેજ આપો તો સેકન્ડરીની અંદર વોલ્ટેજ પ્રેરિત થાય. રાઈટ? આ શબ્દ અગત્યનો છે, પ્રેરિત થાય, ઇન્ડ્યુસ થાય. ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ડ્યુસ થાય. તો એટલે આપણે એને કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે અન્યોન્ય પ્રેરણ. તો અહીંયા પણ અહીંયા જે કંઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ વોલ્ટેજ અન્યોન્ય પ્રેરણથી આ બીજા ગૂંચળામાં આવે છે અને એ અને સી ની વચ્ચે જે કંઈ વોલ્ટેજ છે એ તમે જુઓ તો ક્યાં આપ્યું છે? તો આ બી અને ડી વચ્ચે આ જે મૂકેલો છે એ બીજું કંઈ જ નહીં પણ મારો ક્વાર્ટ્ઝનો સ્ફટિક છે, પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ. તો આ પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે એ સર્કિટની અંદર ક્યાં જોડ્યો છે? આઉટપુટમાં. તો સર્કિટના આઉટપુટની અંદર જોડેલો જે પીઝો ઇલેક્ટ્રિકનો આ જે સ્ફટિક છે આ ભાગમાં, તો બી અને ડી આ બે મેટલની પ્લેટ્સ છે એની વચ્ચે પીઝો ઇલેક્ટ્રિકનો સ્ફટિક અહીં મૂકેલો છે. હવે થાય શું કે આ જે સર્કિટ છે આ સર્કિટમાંથી જે કંઈ વોલ્ટેજ જનરેટ થાય છે આર અને એલ ની અંદર એ વોલ્ટેજ ક્યાં આવે છે? એ અને સી ની વચ્ચે. આ એ અને સી ની વચ્ચેનું જે વોલ્ટેજ છે એ તમે કોને આપો છો? તો પ્લેટ બી અને ડી ની વચ્ચે. હવે માનો કે આ જે તમારી પ્લેટ છે, રાઈટ, આ પ્લેટની અંદર હું કંઈક આવું કહું કે જે વોલ્ટેજ આવે છે એમાં
આ બી અને ડી વચ્ચે ઉપરની પ્લેટ છે એના પર માનો કે ધન વિદ્યુત ભાર આવે છે અને નીચેની પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર આવે છે. તો હવે શું થયું આ કે જ્યારે ઉપરની પ્લેટ છે પોઝિટિવલી ચાર્જ થાય અને નીચેની પ્લેટ નેગેટિવલી ચાર્જ થાય એ વખતે આ વચ્ચે રહેલો જે સ્ફટિક છે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે એની ઉપર બંને બાજુથી દબાણ આવે છે, રાઈટ. તો આની ઉપર ઉપરથી અને નીચેથી આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર જે વચ્ચે રચાય છે એને કારણે આ ક્રિસ્ટલ છે એના પર દબાણ ઉત્પન્ન થાય અને દબાણ ઉત્પન્ન થાય એટલે શું થાય, આ જે ક્રિસ્ટલ છે એની પહોળાઈ ઘટે અને લંબાઈ શું થાય, વધે, લાઈક ધીસ. તો આ ક્રિસ્ટલ કંઈક આવો થઈ જશે. તો પ્રેસ થઈ જાય, દબાઈ જાય તમારો ક્રિસ્ટલ અને ક્રિસ્ટલ પ્રેસ થવાને કારણે અહીંયા તમે જુઓ તો ક્રિસ્ટલ જે છે એની લંબાઈ અને પહોળાઈ જે છે એ બદલાઈ જાય છે. તો હવે ક્રિસ્ટલની પહોળાઈ આટલી થઈ ગઈ, રાઈટ, આટલી થઈ ગઈ, પહેલા વધારે હતી. તો આ જે અસર છે એ શું છે, પીઝો ઇલેક્ટ્રિક અસર. હવે માનો કે આ તમે ક્રિસ્ટલને પ્રેસ કર્યો, રાઈટ, પણ પછી એક્સપાન્ડ કરવો હોય તો, એટલે કંઈક આવું કરવું હોય તો ઉપરની તરફ એને દબાણ આપ્યું, એમ તણાવ આપવો હોય તો બીજું કશું નહીં કરવાનું. આ જે વિદ્યુત ભાર છે જે ઉપર પોઝિટિવ હતો અને નીચે નેગેટિવ હતો એને બદલે શું કરવું પડે, ઉપર નેગેટિવ કરી દેવાનો અને નીચે પોઝિટિવ કરી દેવાનો, રાઈટ. તો અહીં નીચે પોઝિટિવ કરી દઉં તો ઓબ્વિયસલી શું થશે, આ સ્ફટિક છે એની પહોળાઈ વધશે પણ એની લંબાઈ શું થશે, ઘટી જશે, એની લંબાઈ ઓછી થઈ જાય. તો આ પીઝો ઇલેક્ટ્રિક અસર છે એ કોઈ પણ જાતની આવી જેને કહીએ કે એક કેપેસિટર જેવી રચના કરી અને પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિકને કેપેસિટરની જો બે પ્લેટની વચ્ચે આવી રીતના મૂકી દેવામાં આવે તો એની અંદર દબાણ અને તણાવ ઉત્પન્ન થાય છે. એ પ્લેટ પર ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર ઉપર છે કે નીચે છે એના ઉપરથી નક્કી કરી શકાય. પણ માનો કે મારે ક્રિસ્ટલને દબાવો છે એટલે દબાણ પણ આપવું છે અને તણાવ પણ આપવું છે, પણ કોઈ ચોક્કસ સમયની અંદર આપવું છે કે 1 સેકન્ડની અંદર આ દબાણ અને તણાવ છે એ કેટલી વખત થાય, તો કે માનો કે હું એવું કહું કે 30,000 વખત થાય, 30,000 ટાઈમ્સ. મગજમાં બેસે છે કંઈક, રાઈટ. તો હું આ 30,000 નો જે નંબર લખ્યો ઇટ ઇઝ નથિંગ બટ ફ્રીક્વન્સી. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. આ જે સ્ફટિક અહીંયા વચ્ચે મૂક્યો છે બી ને ડી ની વચ્ચે, આ સ્ફટિકને મારે 1 સેકન્ડમાં કેટલી વખત દબાણ અને તણાવ આપવું છે, 30,000 વખત, 30,000 ટાઈમ્સ. તો આ સર્કિટ છે એ મને મદદ કરે છે. આ જે સર્કિટ તમારી જે છે જેની અંદર પ્લેટ, ગ્રીડ, ફિલામેન્ટ એવો ટ્રાયોડ મૂકેલો છે, આ એક પ્રકારની એમ્પ્લીફાયર અને ઓસિલેટર અથવા તો દોલક પરિપથ છે. આ દોલક પરિપથ છે એની અંદર ઓલરેડી તમે સ્કૂલમાં પણ ભણીને આવેલા છો કે જ્યારે કોઈ ગૂંચળું એલ અને કેપેસિટર સી એ બંનેને જો સમાંતરમાં જોડવામાં આવે તો એ પરિપથ છે એ પરિપથને દોલક પરિપથ કહેવાય છે. અથવા તો આવી સર્કિટ છે એને તમે શું કહેતા હતા, ઇટ વોઝ નોન એઝ ટેન્ક સર્કિટ. આ સર્કિટને શું કહેતા હતા તમે, ટેન્ક સર્કિટ છે. તો આ સર્કિટ એલસી સર્કિટ બીજું કશું નથી પણ શું છે, ઇટ્સ અ ટેન્ક સર્કિટ. તો અહીંયા આ સર્કિટની અંદર જે સર્કિટનો ઉપરનો ભાગ છે મીન્સ આટલો પાર્ટ એ એમ્પ્લીફાયર તરીકે વર્ક કરે છે અને આ નીચેનો ભાગ છે LC1 વાળો આ શું છે, દોલક પરિપથ તરીકે કામ કરે છે. તો દોલનો જે છે એ આ LC પરિપથમાં ઉત્પન્ન થાય છે અને આ દોલનો છે એ અન્યોન્ય પ્રેરણથી બીજું જે ગૂંચળું છે બાજુમાં એ અને સી વચ્ચેનું, આ દોલનો એ અને સી ની અંદર અન્યોન્ય પ્રેરણથી મળે છે અને આ દોલનો છે એ ટેન્ક સર્કિટમાં થઈ અને આ કેપેસિટરની અંદર આવે છે. તો આ જે ફ્રીક્વન્સી મેં તમે કહું કે 30,000 હર્ટ્ઝ એની ગોઠવવાની, તો કેવી રીતે ગોઠવાય, તો તમે જુઓ તો સર્કિટની અંદર આ જે કેપેસિટર C1 બતાવ્યું છે એ C1 જે છે એ કેપેસિટરનો સિમ્બોલ છે, એમાં અહીંયા એક એરો ડ્રો કર્યો છે આવી રીતના, ધીસ ઇઝ ધી એરો. તો કેપેસિટરની અંદર આવી રીતના આડો તમે એરો દોરો તો
એને કહેવાય વેરિયેબલ કેપેસિટર. એરો જ્યાં પણ દોરેલો એવું સમજવાનું કે બદલાય છે, ફિક્સ નથી. જેમ કે હું બેટરી દોરું તો બેટરીમાં એનો સિમ્બોલ કંઈક આવો હોય કે આ પોઝિટિવ હોય અને આ ધારો કે બેટરીનો નેગેટિવ છે, રાઈટ. તો બેટરી તમને ખબર છે કે બેટરીનો પોઝિટિવ હંમેશા લાંબો હોય અને ટૂંકો નીચેનો આ બેટરીનો ટર્મિનલ આવી રીતે બતાવીએ છીએ, રાઈટ. તો આ પોઝિટિવ છેડો છે અને આ નેગેટિવ છેડો છે. પણ હું ધારો કે આવો અંદર એરો બતાવી દઉં એક, તો એનો મતલબ એમ થાય કે આ બેટરીનું વોલ્ટેજ બદલાય છે, વેરી થાય છે. તો અહીંયા આ જે કેપેસિટર તમે અહીંયા ડ્રો કરેલું છે એ કેપેસિટર C1 છે, એની અંદર કેપેસિટન્સની વેલ્યુ પણ શું થાય છે, બદલાય છે. તો C1 છે એ બદલાય એવું કેપેસિટર છે. તો C નું મૂલ્ય તમે બદલો તો ઓટોમેટિકલી ફ્રીક્વન્સીનું મૂલ્ય પણ બદલાઈ જાય. કેવી રીતે બદલાય? તો ફ્રીક્વન્સી F ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે આ ઇક્વેશન તમે જાણો છો, 1/2 રૂટ LC. સો યુ નો ધીસ ઇક્વેશન. તો ફ્રીક્વન્સી તમારે F બદલવી છે, આ ફ્રીક્વન્સી F બદલવી હોય તો અહીંયા C બદલી કાઢીએ. તો અહીંયા C ની વેલ્યુ કેટલી છે, અહીંયા આપણે C1 લીધો છે. તો આ કેપેસિટન્સની વેલ્યુ બદલી કાઢું તો ઓટોમેટિકલી શું થઈ જાય, ફ્રીક્વન્સીની વેલ્યુ બદલાઈ જાય. તો આ જે 30,000 જે F છે એ વેલ્યુ તમારે માનો કે 40,000 કરવી હોય, 50,000 કરવી હોય, 60,000 કરવી હોય, કોઈ પણ કરવી હોય તો પણ તમે બદલી શકો. તો અહીંયા આ જે દોલનો ઉત્પન્ન થાય છે, આ દોલન જો 20,000 હર્ટ્ઝથી ઉપરના હોય તો એવા દોલનો કયા હશે, અલ્ટ્રાસોનિક દોલનો હશે. તો આ જે સર્કિટ છે એ અલ્ટ્રાસોનિક વેવ્સ જનરેટ કરવા માટેની પીઝો ઇલેક્ટ્રિક મેથડ જે છે એ પીઝો ઇલેક્ટ્રિક ઓસિલેટર સર્કિટ કહેવાય છે, રાઈટ. તો અહીંયા આપણે જે સર્કિટ અહીંયા જે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અત્યારે, આ જે સર્કિટ છે એ સર્કિટ ઇટ ઇઝ નોન એઝ પીઝો ઇલેક્ટ્રિક ઓસિલેટર. તો પીઝો ઇલેક્ટ્રિક ઓસિલેટર સર્કિટની અંદર આ જે બી અને ડી ની વચ્ચેનો જે સ્ફટિક છે એ સ્ફટિકની અંદર 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિના દોલનો તમે ઉત્પન્ન કરી શકો. અને 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિના દોલનો હોય એનો મતલબ એમ થાય કે એ અલ્ટ્રાસોનિક છે. કારણ કે આપણે આપણા લેક્ચરની શરૂઆતમાં અગાઉ પણ આપણે કહી ચૂક્યા છે કે અલ્ટ્રાસોનિક તરંગો કોને કહેવાય, કે જેની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ અથવા તો 20 કિલો હર્ટ્ઝથી જો વધારે હોય તો એવા તમામ તરંગો છે એને આપણે કહીએ છીએ અલ્ટ્રાસોનિક તરંગો. અને જે તરંગોની આવૃત્તિ 20 હર્ટ્ઝ, કિલોની વાત નથી કરતો, ફક્ત 20 હર્ટ્ઝ એટલી ઓછી હોય એનાથી, માનો કે 10 હર્ટ્ઝ છે કે 5 હર્ટ્ઝ હોય કે 2 હર્ટ્ઝ હોય, એટલી ઓછી ફ્રીક્વન્સી હોય તો એને આપણે કહીએ છીએ ઇન્ફ્રાસોનિક તરંગો. અને 20 હર્ટ્ઝથી લઈ 20 કિલો હર્ટ્ઝ, કરેક્ટ, ક્યાંથી 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલો હર્ટ્ઝ, આ આવૃત્તિને શું કહીએ છીએ આપણે ભાઈ, કોઈ કહેશે મને, હુ વિલ ટેલ મી? 20 હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધીની આ જે આવૃત્તિની રેન્જ છે, આ રેન્જને શું કહેવાય, ઇન્ફ્રાસોનિક. 20 હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝ, અલ્ટ્રા ઓડિબલ. યસ, હુ સેડ ધેટ, કોણે કહ્યું? ધેટ ઇઝ ઓડિયો ફ્રીક્વન્સી. આ ફ્રીક્વન્સી કી કહેવાય ભાઈ, ઇટ ઇઝ નોન એઝ ઓડિયો ફ્રીક્વન્સી, રાઈટ. તો ઓડિયો ફ્રીક્વન્સી છે એ 20 હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝથી. તો આ રેન્જ છે એ ઓડિયો ફ્રીક્વન્સીની છે જેને આપણા કાન સાંભળી શકે. આ જે 20 હર્ટ્ઝ છે એનાથી ઓછી ફ્રીક્વન્સી એટલે આ તરફ જાઓ તો 20 હર્ટ્ઝથી ઓછી હોય તો ઇટ બીકમ્સ ઇન્ફ્રાસોનિક, રાઈટ. અને 20 કિલો હર્ટ્ઝથી વધારે હોય તો ઇટ બીકમ્સ અલ્ટ્રાસોનિક, કરેક્ટ. તો આપણે જે સાંભળીએ છીએ ફ્રીક્વન્સી કઈ છે, that is nothing but the audio frequency and it is within the range of 20 hertz to 20 kilohertz. Okay, so today we have already learned the piezoelectric method. Okay, finally this circuit shows the piezoelectric oscillator circuit, right. હવે આ બીજી સર્કિટ છે જે તમારા કામની નથી સિલેબસમાં, પણ ખાલી સમજવા માટે છે. ઉપર જે જોઈ
એના જેવી સેમ સર્કિટ છે. ઇટ ઇઝ ધ સેમ સર્કિટ, આની આ જ છે, રાઈટ. પણ અહીંયા થોડુંક મોડિફિકેશન સર્કિટમાં એવું કરેલું છે કે આટલો ભાગ તમે જુઓ તો ઉપરની સર્કિટમાં આ જે બી અને ડી વચ્ચે આ જે કેપેસિટર જેવું તમને બતાવ્યું છું એ જ વસ્તુ છે, સેમ. આ પણ સર્કિટમાં આ અહીંયા આગળ ઊભું કરી દીધું છે, અહીંયા આડું છે, અહીંયા ઊભું બતાવ્યું છે. તો અહીંયાથી જે તરંગો નીકળે છે એ તમે એરોથી બતાવ્યા છે. તમે જુઓ આ તરંગો નીકળે છે એ અલ્ટ્રાસોનિક વેવ્સ છે. અલ્ટ્રાસોનિક વેવ્સ નીકળે પછી અહીંયા એક પરાવર્તક છે, આ રાઈટ, એને રિફ્લેક્ટર કહેવાય. આ પરાવર્તક છે ત્યાં આ તરંગો પહોંચે અને આ પરાવર્તક જે છે ત્યાંથી અથડાઈ અને એ તરંગો શું થાય, પાછા આવે. હવે તમે જુઓ તો આ ભાગની અંદર આપાત તરંગ અને પરાવર્તિત તરંગ એ બંને, જો બંને એરો બતાવ્યા છે, એક એરો આ તરફનો બતાવ્યો છે અને બીજો આ તરફનો, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ્યારે સંપાત થાય એકબીજા ઉપર તો એ વખતે જે કંઈ તરંગો રચાય એ તરંગો કેવા હોય, સ્થિત તરંગો હોય. તો અહીંયા તમને જે સ્ટ્રેટ લાઇનથી બતાવી છે આ કેવા છે, સ્થિત તરંગો. આ તમે ઓલરેડી ભણીને આવ્યા છો સ્કૂલમાંથી, રાઈટ. આપાત તરંગ અને પરાવર્તિત તરંગ જો માધ્યમમાં પ્રસરતા હોય એ વખતે જો એકબીજાની સામસામે એકબીજા પર ઓવરલેપ થાય, હા, એકબીજા પર સંપાત થાય તો એનું જે પરિણામી તરંગ છે એ સ્થિત તરંગ આપે અથવા તો સ્ટેન્ડિંગ વેવ આપે. તો આવું કંઈક સ્ટેન્ડિંગ વેવ પણ તમે જનરેટ કરી શકો. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અલ્ટ્રાસોનિક તરંગો ધ્વનિના તરંગોની જેમ જ પરાવર્તન પણ પામે છે, રાઈટ. એનું પારગમન પણ થાય, પરાવર્તન પણ થાય અને એને કારણે આવા સ્થિત તરંગો પણ રચાય છે. તો આ જે એ ધ્વનિની ખાસિયત છે. અહીંયા તમે આ સર્કિટમાં જે વચ્ચે આ પાર્ટ જે છે જ્યાં આપણે પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિક મૂકેલો છે બીસીની વચ્ચે, એ કયો વાપર્યો છે, અહીંયા તમે જુઓ તેનું નામ લખ્યું છે ટુર્મેલિન. તો ટુર્મેલિનની પ્લેટ આવે છે. આ બહુ કોસ્ટલી હોય છે અને આવી ટુર્મેલિનની જો તમે પ્લેટ વાપરો તો એ 150 મેગાહર્ટ્ઝ જેટલી આવૃત્તિ જનરેટ કરે. 150 મેગાહર્ટ્ઝનો મતલબ કેટલો થાય ભાઈ, 150, અને મેગા એટલે 150 into it will be 10⁶. mega means 10⁶. so this is very high frequency. જે તમારી રેડિયો ફ્રીક્વન્સી છે એ મેગાહર્ટ્ઝમાં હોય છે. તો આ હાઈ ફ્રીક્વન્સી તમારે વેવ્સ જનરેટ કરવા હોય તો તમે આવી કોઈ સર્કિટની મદદથી પણ કરી શકો. અને જો ક્વાર્ટ્ઝનો સ્ફટિક વાપર્યો હોય, ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ હોય તો 500 કિલોવોટ સુધીની ફ્રીક્વન્સી તમે ક્વાર્ટ્ઝની મદદથી જનરેટ કરી શકો. મીન્સ 500 into 10⁻³ હર્ટ્ઝ. કિલો એટલે 10⁻³ અને મેગા એટલે 10⁻⁶. તો તમે જુઓ કે પીઝો ઇલેક્ટ્રિક ઓસિલેટરની મદદથી તમે 500 હર્ટ્ઝથી લઈ અને 150 મેગાહર્ટ્ઝ સુધીના હાઈ ફ્રીક્વન્સી વેવ્સ જનરેટ કરી શકો છો. સો now I will stop here because it's almost time. It is 12:57 and I hope તમને લોકોને અત્યારે આપણે જે ડિસ્કશન કર્યું એમાં બધી ખબર પડી હશે. So next 2 minutes will be some questions, or if you have some query you can ask me.